નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. કાલાવડના સોરઠા ગામમાંથી વિકાસના દાવાઓ વચ્ચે ચોંકાવનારી તસવીરો સામે આવી છે. 3 વર્ષ પહેલા રોડને મંજૂરી મળી ગઈ હોવા છતાં આજે પણ ગ્રામજનોને રોડની હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. એટલું જ નહીં, છેલ્લા 6 મહિનાથી રસ્તો ખોદીને અધૂરો છોડી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે શું સોરઠા ગામનો આ રસ્તો બનવા માટે હવે સ્પેસ ટેકનોલોજીની જરૂર પડશે? માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જો અધિકારીઓને ખરેખર હકીકત જાણવી હોય તો એક વખત આ રસ્તા પરથી પસાર થવું જોઈએ. ત્યારે કદાચ રસ્તાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવશે. સરકાર વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવાની વાત કરે છે, પરંતુ જમીન પર સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ હોવાનો સંદેશ આપે છે, તો સવાલ એ છે કે શું નીચેના અધિકારીઓની બેદરકારીને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે? શું કાલાવડના સરકારી બાબુઓને પ્રજાની મુશ્કેલી દેખાતી નથી? અને સૌથી મોટો સવાલ, 3 વર્ષ પહેલા મંજૂર થયેલો રોડ હજુ સુધી પૂર્ણ કેમ થયો નથી? 6 મહિનાથી રસ્તો ખોદીને રાખવામાં આવ્યો છે, તો જવાબદાર કોણ? રોડની કામગીરી ક્યારે પૂર્ણ થશે? હવે જોવાનું એ રહેશે કે સરકાર અને માર્ગ મકાન વિભાગ આ મામલે ક્યારે જાગે છે અને સોરઠા ગામના લોકોને ક્યારે સારો રસ્તો મળે છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓનો પક્ષ પણ મહત્વનો છે. તેમના તરફથી શું કહેવામાં આવે છે તે જોવું રહ્યું. હું ભાવના ચૌહાણ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. આવા જ મહત્વના સ્થાનિક અને બ્રેકિંગ સમાચાર માટે ઓસ્કાર ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને સમાચાર વધુમાં વધુ શેર કરો. આભાર. આ રોડ મંજૂર થયો હોય એને 3 વર્ષ થઈ ગયા છે. 1.5 વર્ષ થયા આનું ટેન્ડર ઉપડી ગયું છે. કોન્ટ્રાક્ટર અને અધિકારી કોઈ જવાબ આપતા નથી. આમાં ઘણા એક્સિડન્ટ થાય છે. 2 મજૂરોની ડિલિવરી થઈ ગઈ છે રોડ પર. એવો ખરાબ રસ્તો છે. આજે અમે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્યોને બોલાવી આ રોડનું જાત નિરીક્ષણ કરાવ્યું છે અને આ રોડનું કામ જલ્દીમાં જલ્દી પૂરું કરવામાં આવે એવી અમારી નમ્ર ગ્રામજનોની વિનંતી. ઓઈઠા ગામમાં હું આવ્યો હતો. ગામ બધાની રજૂઆત હતી. અમારે ઘણો ટાઈમ ત્યાં રોડ બે હાલતમાં પડ્યો છે. કેટલો ટાઈમ ત્યાં ખોદીને વયા ગયા છે. એટલા માટે હું જાત નિરીક્ષણ કરવા આવ્યો હતો અને આખું ગામ હપી, સરપંચને આખું ગામ હપી અને મને એ રસ્તો બતાવ્યો છે. એટલે જલ્દીમાં જલ્દી કે રસ્તો થાય એવો હું એને પ્રયત્ન કરીશ અને હું એને અધિકારીઓને પણ જાણ કરીશ. સમયમાં જો આ રોડનું કામ કરવામાં નહીં આવે તો જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્યોની આગેવાનીમાં અમે ગ્રામજનો આંદોલન કરવા મજબૂર બનશું. તો આ કામ સત્વરે પૂરું કરવામાં આવે એવી અમારી ગ્રામજનોની નમ્ર વિનંતી.